મળતી માહિતી મુજબ મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલા સુમેરુ સિટી મોલમાં રાધા રાણી નામના કાપડના શોરૂમમાં એક 26 વર્ષીય યુવતી ગ્રાહક ખરીદી માટે આવી હતી. આ દરમિયાન તે નવા કપડાં ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. જોકે કપડાં બદલ્યા બાદ જ્યારે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે દરવાજો અંદરથી જ લોક થઈ ગયો હતો. યુવતીએ દરવાજો ખોલવા ખૂબ જ મહેનત કરી, પરંતુ લોક જામ થઈ ગયો હોવાથી તે ખુલ્યો નહોતો. બંધ રૂમમાં ફસાઈ જવાના કારણે યુવતી ભારે ગભરાઈ ગઈ હતી. લાંબો સમય સુધી દરવાજો ન ખુલતા તેણે બૂમાબૂમ પણ કરી હતી. શોરૂમના સ્ટાફે પણ બહારથી દરવાજો ખોલવા પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. ગભરાટ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવવાના કારણે યુવતી રૂમની અંદર જ નીચે ફસડાઈ પડી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. શોરૂમમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરાઈ હતી. સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી સહિત ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ દરવાજો તોડવાનો નિર્ણય લીધો હતો. ફાયરના જવાનોએ સાધન સામગ્રીની મદદથી દરવાજો તોડી પાડ્યો હતો અને અંદર ફસાયેલી મહિલાને સુરક્ષિત બહાર નીકાળી હતી. યુવતી બહાર આવતા જ તેના પરિવારજનો અને શોરૂમના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે યુવતી ખૂબ જ આઘાતમાં હોવાથી તેને સાંત્વના આપવામાં આવી હતી અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.